તો જૂનાગઢ મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે, જેના અનુસંધાને સાંસ્કૃતિક કાર્યક્રમના સુચારુ આયોજન અંગે કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી। જૂનાગઢ ખાતે આગામી 11 થી 14 ફેબ્રુઆરી સુધી દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। તો 4 દિવસીય આ મહોત્સવમાં દેશ વિદેશમાંથી ખ્યાતિપ્રાપ્ત કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિઓ કરવામાં આવશે। આ ઉપરાંત સ્થાનિક કલાકારો દ્વારા પણ ભજન, લોકગીત અને સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે। ત્યારે આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। પ્રથમ દિવસે તારીખ 11 ફેબ્રુઆરીના રોજ રાત્રે પ્રખ્યાત લોક તથા શાસ્ત્રીય ગાયિકા મૈથિલી ઠાકુર પોતાની સુરીલી રજૂઆત કરશે। આમ 11 થી 14 વિવિધ કલાકારો પર પરફોર્મ રજૂ કરવાના છે। અમારું આદ્યગુરુ શંકરાચાર્યથી પરંપરા ચાલી આવે છે અને સંન્યાસની સ્થાપના આદ્યગુરુ શંકરાચાર્ય મહારાજે કરેલી। ધર્મનું ખંડન ન થાય, આધ્યાત્મિક ધર્મ જળવાઈ રહે। 4 મઠ છે અને 4 મઠના 4 બ્રહ્મચારી છે, સ્વરૂપ, નંદ, ચેતન અને પ્રકાશ। તો અમારો ખાસ મેન હેડ ઓફિસ અમારી રાજઘાટ કાશી છે અને કાશી રજિસ્ટર એક્ટર અમારો અખાડો છે। તો અમારા જે મહાપુરુષો હતા એની પરંપરા, અમારા સભાપતિ જે મહારાજજી, અમારા ગુરુ ગોપાલાનંદજી મહારાજ સાધુ સમાજ પ્રમુખ હતા। અત્યારે જે છે અમારા અખાડાના મુકુંદાનંદજી બાપુ અત્યારે અધ્યક્ષ, સભાપતિ અને સાધુ સમાજ પ્રમુખ મારે મહારાજજી મુકુંદાનંદ બાપુ છે। અને જે અખાડા અમારા દરેક ક્ષેત્રમાં, એમાં હરિદ્વાર, પછી પ્રયાગરાજ, પછી ઉજ્જૈન અને નાસિક, ત્રંબક, એ 4 અખાડાના છે। એમ પાછી 2 અમારી શાખા છે, રાજઘાટ કાશી એ મેન શાખા, અને તે પછી અત્યારે અગ્નિ અખાડા ભવનાથ, જૂનાગઢ, ગિરનાર તળેટી। તો ગિરનાર તળેટીમાં જે અમારા અખાડા છે એની અમારી બ્રહ્મચારીની જે પરંપરા છે કે એની અંદર બ્રાહ્મણ અને ક્ષત્રિય, અમારા ઈષ્ટ જે છે એમાં ગાયત્રી છે, અમારા ઈષ્ટ ગાયત્રી અને શિવજી મહારાજ। તો દરેક અખાડાની પરંપરામાં જૂના અખાડામાં દત્ત મહારાજ છે, આવાન અખાડામાં ગણપતિ મહારાજ છે અને અગ્નિ અખાડામાં ગાયત્રી છે। તો અમારા બ્રહ્મચારીઓ પરંપરા ગાયત્રી ઉપાસના યજ્ઞ અમારા ચાલુ હોય, દરેક ઠેકાણે અમારા શરણ પાદુકામાં ગાયત્રીની હોય છે અને ત્યાં અમારે યજ્ઞ હવન ચાલુ હોય, બ્રહ્મ ભોજન ચાલુ હોય, બ્રાહ્મણો સાધુની સેવા ચાલુ હોય અને દરેક પ્રકારની અમારી જે પરંપરા છે એને નિભાવવા માટે બ્રહ્મચારી, બ્રાહ્મણ બ્રહ્મચારી, ક્ષત્રિયો અને બ્રહ્મચારીઓ બધા અમારા ફક્કડ જે ઘરેથી બચપણમાં અગ્નોપવિત જનોઈ આપેલી હોય છે અને એક અખાડો જનોઈ આપે છે, બ્રહ્મચારી બનાવવામાં આપે છે પરંપરા। એમાં અમારી પરંપરા બ્રાહ્મણ બ્રહ્મચારીની જે ગાયત્રીની ઉપાસના છે એ પરંપરા અમારી કાયમ માટે ચાલુ રહેશે। ગિરનાર ક્ષેત્રમાં અમારું આમ તો અમારા 6 અન્નક્ષેત્રો અહીંયા ચાલે છે। એમાં અગ્નિ અખાડાનું અન્નક્ષેત્ર કાયમ માટે ચાલુ છે, ગૌમુખી ગંગા અન્નક્ષેત્ર ચાલુ છે, બિલનાથમાં અન્નક્ષેત્ર ચાલુ છે। સાધુઓ માટેની સેવા જે છે, દવાખાનાથી લઈને બધી સેવા અમારો અખાડો કરે છે। હાજામાંદા મહાત્માઓ થાય, મહાત્માઓની સેવા કરે છે, પછી સમાજ સેવા કરે છે, સંકુલો છે અમારા, ગૌશાળાઓ છે અમારી, એ અમારી અખાડાની પરંપરા છે। એ અમારા ગુરુ મહારાજના આદેશથી અત્યારે અમારા મહારાજજી ચલાવે છે, મુકુંદાનંદ બાપુ, બહુ સારું ચાલે છે। ગિરનાર છે, ગિરનાર જે છે એ ખાસ દરેક ક્ષેત્રનો અધિપતિ જે ગિરનાર અત્યારે એ હિમાચલનો એક ભાગ છે અને હિમાચલનો રેવતાસલ પર્વતનો એક ભાગ ગિરનાર બ્રહ્મખાંડને પૂરી કરીને પૂરવા માટે દેવતાઓએ પ્રાર્થના કરીને ગિરનાર મહારાજે આવેલા અને ગિરનારીમાં 33 કોટી દેવતાનો વાસ છે અને 33 કોટી દેવતાનો વાસ। એમાં ગુરુ મહારાજ દત્ત મહારાજે તપસ્યા કરી અને તપસ્યાથી ગિરનારનું બહુ મહાત્મ છે અને દરેક પ્રાંતની હોલ વિશ્વની પબ્લિક ગિરનારમાં આવે છે અને ગિરનારી મહારાજ દર્શન કરે છે। અન્નક્ષેત્ર ચાલુ છે, બધા પ્રસાદ લે છે અને ભાવથી અને હૃદયથી ભવનાથ દાદાના દર્શન કરે। જય ગિરનારી, જય ગિરનાર એટલે ગિરનારી મહારાજની તપોથલી છે। ગિરનારમાં 33 કોટી દેવી દેવતાઓ છે, એમાં જ પરંપરાઓ અખાડાની છે। જે પરંપરા અખાડાની છે એમાં એક જૂના અખાડા બડા હનુમાન ઘાટ કાશી, જે કાશીની શાખાઓ છે
જ્યાં જ્યાં પ્રયાગરાજ, ઉજ્જૈન, હરિદ્વાર, નાસિક એમ જ પ્રયાગરાજ એમ ગિરનારમાં પણ જે પરંપરાઓ અખાડાની છે એ જ અખાડો, જૂનો અખાડો, જૂના અખાડાની અંદર દત્તાત્રેય ભગવાનનું મંદિર, દર્શન, પાદુકા અને એનો ખૂબ મહિમા એવો છે કે ગુરુ લોકોએ ખૂબ તપસ્યાઓ કરેલી છે અને એના તપથી ભગવાન પણ એને પ્રસન્ન થયેલા છે અને એક ઓળખાણ મળેલી છે. એવી જ રીતે આ ગિરનારની અંદર જૂનો અખાડો છે અને જૂના અખાડાની પરંપરા, અન્ય ઘણા જ જૂના અખાડાના અન્વયો એમ એટલે મહાત્માઓ જે અમારી 52 મઢી છે, જે 52 મઢીના મહાત્માઓ અને અમારા સરદારો, શ્રી મહંતો, મહામંડલેશ્વરો એ જે પદાધિકારીઓ છે એમ બધા જુનાગઢ તીર્થ ક્ષેત્રમાં યોજાવા જઈ રહ્યો છે ભવનાથ શિવરાત્રિ મેળો. આજે આ ગિરનાર તળેટીની અંદર વસતા એવા ભવનાથના ઇતિહાસ સાથે આપણે જ્યારે અભિભૂત થવાના છીએ ત્યારે આવો જાણીએ જુનાગઢ ગિરનાર ક્ષેત્રની અંદર આવેલા અખાડાઓનું રહસ્ય. આપણે જાણીશું મહાશિવરાત્રિ સાથે જોડાયેલા આ ભવનાથ તીર્થ ક્ષેત્રનું મહત્વ. આવો જાણીએ મહાશિવરાત્રિ મહાપર્વ નિમિત્તે અખાડાઓનું મહત્વ અને શિવરાત્રિનું મહત્વ. ભજન, ભોજન અને ભક્તિનો જ્યાં સરવાણી ફૂટે છે એવો આ મહાશિવરાત્રિ મહામેળો જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં જ્યારે યોજાવાનો છે ત્યારે આપે જોયું કે આ મહાશિવરાત્રિ મેળાની અંદર રાત્રે નીકળતી રવેડીની જે સાધુઓની પરંપરા છે, આ સાધુઓની પરંપરામાં ભાગ લેનારા 3 મહત્ત્વના અખાડાઓ વિશે બુલેટિન ઇન્ડિયાએ અમારી ખાસ પ્રસ્તુતિમાં અમારા દર્શક મિત્રોને જણાવ્યું. રાકેશ પીઠડિયા સાથે કૃતાર્થ વૈષ્ણવ, બુલેટિન ઇન્ડિયા, જુનાગઢ.